અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીબી પર હુમલો કરનાર કલીમ ભૈયાનો વિડીયો થયો છે વાયરલ અને 1 વર્ષ અગાઉ આરોપીએ પોલીસને ધમકી આપી હતી। નશાની હાલતમાં પોલીસ ચોકી બહાર તમાશો કર્યો હતો। આરોપી કલીમની આ મામલે ધરપકડ પણ થઈ હતી। ત્યારે ગઈકાલે જ્યારે પોલીસ તપાસ કરવા માટે ગઈ હતી અને ત્યારબાદ ચંડોળા તળાવ જ્યારે પોલીસ ગઈ હતી તપાસ કરવા માટે હથિયારો પણ મળી આવ્યા હતા। हम खुद भाई है ना कि अहमदाबाद की पुलिस ने क्राइम कलीम भाई का खुद आ जाओ किसकी माँ ने दूध पिलाया कौन है भाई ये इधर उतार हेलो ये क्या है भैया चले जाइए शेयर बी शेयर ना नहीं घुमा घूम कलीग चौकी में खड़ा। हम खुद भाई है ना। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે ગઈકાલે કલીમને પકડવા માટે પોલીસ ગઈ હતી અને તેણે હુમલો કર્યો હતો અને આ પહેલાનો પણ તેનો એક વિડીયો સામે આવ્યો છે, શું હતું માહિતી? જરૂરથી મિથુન, જો વાત કરવામાં આવે તો 30 ગુનાથી વધારે ગુના આ કલીમ ઉપર નોંધાયેલા હતા અને એની પાસે વધુ 4 હથિયારો હોવાની આખી એક બાતમી મળી હતી। આ બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ જે છે અને જે પીઆઈ છે આયન ઘાસુરા એમની ટીમને બાતમી મળતાની સાથે આરોપીને ઝડપવા માટે ગયા હતા। એ સમય દરમિયાન ખુદ આ ઓપરેશનનો ભાગ જે છે જેસીપી અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ જે છે સુરત સિંઘલ એ પણ ભાગ બન્યા હતા। એ સમય દરમિયાન તે આરોપી ગુસ્સામાં આવી અને નશામાં હોવાની વાત સામે આવી રહી છે અને છરી હતી પોતાની પાસે, છરીથી જેસીપી ક્રાઇમ ઉપર હુમલો કરી દીધો હતો। ત્યારે તે સ્વ બચાવની અંદર જેસીપી ક્રાઇમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે ગોળી જે છે એ કલીમના પગમાં વાગી હતી, જેની અત્યારે સારવાર ચાલી રહી છે। ત્યારે સારવારમાંથી મુક્ત કર્યા બાદ આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એની કાયદેસરની ધરપકડ કરશે અને વધુ તપાસ હાથ ધરશે। મિથુન, જી આભાર ઉદય, માહિતી આપવા।